ભાઈ મારે એક કામ હતું કે જે મારે છે ને પ્રોપરલી કરવાનું હતું ને મેં એ કામમાં ફકઅપ કરી નાખ્યું છે. ભાઈ શું કહું, મને ખબર જ પડતી હું શું કામ હસું છું, બટ આઈ ફક્ડ અપ માય સ્લીપ શેડ્યુલ. યસ, અગેન. જો હવે મને એ નથી ખબર કે કયા રીઝન્સથી આ વસ્તુ થઈ છે. બિકોઝ હું બરોબર નથી ખાતો કે જેનાથી મને નીંદર નથી આવતી ને હું નથી સૂઈ શકતો. એટલે ઇઝ ઇટ બિકોઝ કે મને હવે જેટ લેગ થાય છે કારણ કે આજ મને સાંજે 7-1 વાગ્યાની 8-1 વાગ્યાની અરાઉન્ડ મને ફૂલ નીંદર આવતી હતી, પણ ત્યારે હું સૂતો ને બિકોઝ હું શું કહેવાય હું કંઈ કર્યું જ નથી, હું ખાલી ઘર જોવા ગયો હતો સવારે, એ એક જ વસ્તુ. તો એ અને અનધર થિંગ ઇઝ કે લેસ ઓફ ફિઝિકલ એક્ટિવિટી કે જેનાથી હજી મારું શું કહેવાય મારી બોડીમાં એવું છે કે લાઈક જો હું બરોબર ફિઝિકલી કામ ન કરું ને તો હું થાકું નહીં, ને જો હું થાકું નહીં ને તો મને નીંદર ન આવે. સો આઈ ડોન્ટ નો ભાઈ કે લાઈક કઈ રીતે શું લોજિક છે. આઈ ફક્ડ અપ માય સ્લીપ શેડ્યુલ બિકોઝ રાઇટ નાવ ઇટ્સ કેટલા ખબર છે? ઓલરેડી 1 AM. યા આજે સન્ડેની આઈ મીન અત્યારે મંડેના 1 AM થયો છે બરોબર. મારે શું કહેવાય સવારે 9:30 વાગે કરિયર બૂસ્ટરનું વર્કશોપ છે મેન્ડેટરી, તો એમાં જવાનું છે. એટલે ભાઈ આઈ મીન અત્યારે મારે કામ તો કરવાનું છે. જો હવે મને નીંદર આવે છે, શું કરું? મારે હજી કામ કરવાનું છે ને હવે મને નીંદર ચડે પાછી. આવું બધું છે ભાઈ, ને મને હજી બહુ ભૂખ લાગી છે. આઈ ઓલરેડી હેડ મેગી બરોબર છે, તો મને હજી ભૂખ લાગી છે ને મેં એવું કંઈ કામે નથી કર્યું. સો આઈ મેસ્ડ ઇટ અપ, બટ વી વિલ સી ટુ ઇટ કે શું કરીએ છીએ શું નહીં. પણ એકવાર છે ને લાઈક નવા ઘરમાં સેટલ આઉટ થઈ જાય ને તો મને મારું ખાવાનું જે છે ને કે જેના મને બહુ લોચા પડે છે એ હું સોર્ટ આઉટ કરી શકું છું. બિકોઝ મને ખાવાનું બનાવતા આવડે છે. અહીંયા મનારને ઇન્ડક્શન છે કે જે મને યુઝ કરતા હજી પ્રોપરલી નથી ફાવતું. ધેટ્સ વાય આઈ એમ લેકિંગ અપ ઇન મેકિંગ ઇન્ડિયન ફૂડ. બાકી બટેટા પૌવા બનાવવાના હોય છે એ મને આવડે છે, વઘારેલા ભાત આવડે છે જે કે મેં બનાવીને ખાધા છે એકવાર, પણ એમાં લોચા થઈ ગયા હતા. સોલ્ટ બહુ ઓછું નાખ્યું એટલે બહુ જ મોરા બન્યા હતા. સો એક વસ્તુ હતી. રોટલી બનાવતા આવડે છે, પણ મેં રોટલી બનાવવાની ટ્રાય કરી પણ રોટલી ફૂલતી નથી. સો એ કાચી રોટલી ખાવી જરાય ન ભાવે. ને શાક બનાવવામાં આઈ એમ વેરી મચ લેઝી. બટેટા સુધારવા, ફલાણું ઢીકણું પૂછવું કરવું, ભાઈ ઘણાય કામ હોય એમાં. સો એવું બધું છે. ને હજી કામ કરવાનું છે મારે. સો I'll get my work done right now. Then I'll go to sleep somewhere around 3. સવારે 7 વાગે ઉઠી જશું એન્ડ 9:30 વાગે આપણા ક્લાસીસ ત્યાં જવાનું છે. 3 વાગ્યાના એ ઘરની એપોઇન્ટમેન્ટ છે ને 5 વાગે બી ઘરની એપોઇન્ટમેન્ટ છે. એ ઘર છે એ પેરિસ 19માં છે અને બી ઘર છે એ ડ્રેન્ચીમાં છે, દેટ ઇઝ આઉટસાઇડ ઓફ પેરિસ. અરાઉન્ડ શું કહેવાય 40 મિનિટ્સ 45 મિનિટ્સ 45 to 1 hour જેટલું યુનિવર્સિટી દૂર છે. બટ ત્યાં શું કહેવાય ઇન્ડિયન સ્ટોવ ને બધું છે ને એનો રેન્ટ શું કહેવાય અફોર્ડેબલ છે. એ ઘર છે ને કે જે 19 પેરિસમાં છે, દેટ ઇઝ 650 ફોર જસ્ટ 3 weeks. ને મારે ઘણી આમથી આમ નથી થવું. મને એક ઘર કોક મને આખા વર્ષ માટેનું દઈ દે ને ભાઈ, તો દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ કેન આસ્ક ફોર. સો યા દેટ ઇઝ ઇટ. બાકી તો કામ કરવાના છે, સો ડુ ઇટ, કારણ કે મારા સિવાય કોઈ બીજું કરવાનું નથી. શું કામ આવે છે ભાઈ મને કામ કરવાના કારણે આવું જોબ. ધીસ ઇઝ વોટ્સ રોંગ વિથ મી. અત્યાર સુધી હું આરામથી મેં મારું કામ પતાવ્યું, જરાક નાનો બ્રેક લીધો, અત્યારે રેકોર્ડ કરવા બેઠો આ વસ્તુ કહેવા. હવે મને નીંદર ચડે છે કે જ્યારે હજી મારે અત્યારે હું ફૂલ કામ કરવાના મૂડમાં છું. તો હે ભગવાન. મોર્નિંગ ગાઈસ. આપણે યુનિવર્સિટી જવા માટે નીકળીએ છીએ. 9 વાગ્યા છે, 9:30 પહોંચવાનું છે. મને ખબર અહીંયા શું કહેવાય સિટીથી નજીક રહેવાનો કે સિટીમાં રહેવાનો શું ફાયદો છે. ઇટ્સ ધેટ ઓનલી કે મારે યુનિવર્સિટી જવું હોય ને તો હું ફટોફટ પહોંચી શકું ભાઈ. અત્યારે હું નવાજી ઘર ગોતું છું, એ યુનિવર્સિટીથી 45 મિનિટ્સ કે 50 મિનિટ્સ એટલા દૂર છે. તો મારે એની માટે 1 કલાક પહેલાં તો નીકળી જવું પડે ભાઈ. બાકી તો હું લેટ પહોંચું. એટલે માનો કે આજે શું કહેવાય 9:30 વાગે યુનિવર્સિટી હતી તો હું આરામથી 7:30 વાગે 7:45 વાગે ઉઠ્યો હતો બરાબર. એન્ડ ધેન નાહી ધોઈ ચા પાણી કરીને હું અત્યારે નીકળ્યો છું.
So I can reach college in just 30 minutes. But if I live outside of Paris, then it will take me around at least 45 to 1 hour. So that's the thing, that if you live inside the city, then it's better to commute. બાકી તમારે કમ્યુટમાં શું કહેવાય બહુ વાર લાગી જાય આમથી આમ જવામાં. એટલે ઘણી બધી વસ્તુ છે અહીંયા જોવા માટેની. તો જોઈએ હવે આપણે કઈ જગ્યાએ કેમ ઘર મળે છે. અત્યારે તો ઘર મળી જાય ને રહેવા પૂરતાનું એટલે બહુ થઈ ગયું ભાઈ. વી ડોન્ટ વોન્ટ એનીથિંગ એલ્સ. બરાબર. અને ઘરે જોવા જવાના તો આમ એક્સાઇટેડ કે એકાદ જો ઘર ને ભાઈ પાકું થઈ જાય ને તો મારે એટલી ઉપાધિ ઓછી. કારણ કે માથે ખોટું ટેન્શન વધે છે. દિવસ જતા જાય છે ને કંઈ શું કહેવાય મળતું નથી ઘર. એટલે તો રહ્યા 36 બાકી તો કીધું કે સબમિટેડ. કહીશ આપણે આવ્યા છે શું કહેવાય એક ફ્રેન્ચ ગવર્મેન્ટનું છે, ફ્રેન્ચ શીખવાડે તમને. તો અમે અહીંયા ઇન્ક્વાયરી કરવા અને એનરોલમેન્ટ કરાવવા જાય છે. અને ત્યાં તમને ખાવાનું જ દે. એટલે મારે જે ખાવાના લોચા છે એ સોર્ટ આઉટ થઈ જશે મોસ્ટ પ્રોબેબલી. લેટ સી કઈ રીતે છે શું છે આઈ ડોન્ટ નો મચ. એટલે આપણે પૂછપરછ કરશું ભાવ શું છે, દિવસમાં કેટલા કલાક આવવાનું છે, ક્યારે ક્યારે આવવાનું છે. અમે લોકોએ આર્યા લઈ લીધી, દેટ્સ ડબલ ડેકર શું કહેવાય ટ્રેન. અને એના પછી હવે બસ સ્ટેશન એમાં જશું. ત્યાંથી બે સ્ટોપ જવાના છે. એન્ડ ધેન આઈ નીડ ટુ ગો સમવેર એલ્સ. સમવેર એલ્સ ઇન ધ સેન્સ કે બીજું નવું જે ઘર જોવા જવાનું છે 5 વાગે. એટલે આજે બહુ ટ્રાવેલિંગ કરવાની છે આપણે. તો યા દેટ ઇઝ ઇટ. બાકી તો કંઈ છે નહીં. હેલો, અહીંયાના મેટ્રો સ્ટેશન કે ટ્રેન સ્ટેશન તો એટલા મોટા છે ને, આપણા રાજકોટના એરપોર્ટ કરતાં મોટા ટ્રેન સ્ટેશન ને મેટ્રો સ્ટેશન છે ભાઈ. હું લિટરલી એક ગોતું છું. એક મારી ટ્રેન આવવાની છે, હજી વાર છે 15 મિનિટની. ઇટ ઇઝ ફ્રોમ શું કહેવાય શું નામ છે યાર, તો એના નામ યાર બકવાસ હોય ને કંઈક તો છે. ચાલે વોટ એવર ભાઈ કંઈક નામ છે બરાબર. ને ત્યાંથી મારે CDG એરપોર્ટવાળી મેટ્રો લેવાની છે. અને એમાં વચ્ચેનું 5મું સ્ટોપ છે ટ્રેનચી કરીને. ત્યાં મારે ઉતરી જવાનું છે ને, ત્યાંથી મારે હાલીને ઘર જોવા જવાનું છે. બટ ધ થિંગ ઇઝ કે અહીંયા RER D છે, A છે, B છે બરાબર. ને 3 અલગ અલગ મેટ્રો સ્ટેશન છે. એટલે લિટરલી જોઈ લ્યો, આ D છે પાછળનું, પછી BA છે, A પણ છે, અને M4, M7 ને M8 એટલા બધા છે ભાઈ લિટરલી. ઓકે મળી ગયું હાલો. CDG વાળું નીચે છે, બટ નીચેથી તો હું ઉપર આવ્યો હમણાં જસ્ટ. આઈ ડોન્ટ નો આ લોકો. ઓકે 5 મિનિટમાં આવે છે મારી ટ્રેન. સો મારે એ ટ્રેન પકડવાની છે. એન્ડ ધેન આઈ નીડ ટુ ચેક ધ હોમ. પણ અહીંના મેટ્રો સ્ટેશન છે ને, આપણું રાજકોટનું એરપોર્ટ છે ને એના કરતાં મોટા છે ભાઈ. એટલે મગજ ભરી જાય, બીજું કાંઈ નહીં. ઓકે ડન, ગોટ ઇટ. હા રીક આ બાજુ છે. સરસ ચાલો ભાઈ. ડોન્ટ ટેલ મી કે હવે અહીંયા વરસાદ આવે છે ભાઈ. હું પેરિસમાં હતો, સિટી સેન્ટરમાં. એક ટીપું પાણીનું તડકો હતો અહીંયા અને ઠંડી હતી. અહીંયા વરસાદ આવે છે ભાઈ. આ તો સારું, આજે હું જેકેટ પહેર્યા એટલે આમાં હું ભીંજાઈશ નહીં, કારણ કે આ વોટર રેઝિસ્ટન્સ છે. પાણી લસરીને પડી જશે. બટ ધ થિંગ ઇઝ ભાઈ શું કેવું વેધર છે ભાઈ અહીંયા યાર. આવી રીતે થોડી ચાલે. હું સિટીની ખબર એટલો બહાર આવ્યો. અત્યારે લિટરલી હું 15 કિલોમીટર બહાર ઓલરેડી આવી ગયો છું. હજી મારું સ્ટોપ આવ્યું નથી. થિંગ ઇઝ કે બહુ આડું વેધર છે ભાઈ અહીંયા. લાઈક આ બધું જોઉં તો આખું ઓપન સ્કાય છે ને આ બધું જોઉં તો વરસાદ આવે છે ભાઈ. ખબર નહીં શું હાલે છે અહીંયા. કુછ તો અલગ બાકી તો એરપોર્ટ આવશે. એરપોર્ટ આવશે હું અમે દેખાડીશ. એકચ્યુઅલી આઉટસાઇડનો એ પેરિસ એરિયા છે ને, એટલે અહીંયા તમને ઓલું કહેવાય શું કહેવાય વેધર પેરિસ કરતાં ડિફરન્ટ આવે. કે 15 કિલોમીટર ઇઝ હ્યુજ નંબર ભાઈ. તમને આઈ મીન આઈડિયા ન હતો 15 કિલોમીટર જોવા મેટ્રો ડાકો ન કહેવાય, પણ મે બી ઇટ્સ ફાર ભાઈ સિટીથી આમ જોવા જાય તો. પણ આવી રીતે ના ડબલ ડેકર આ નથી. આની પહેલાંની ટ્રેન હતી ડબલ ડેકર હતી. ઓ ભાઈ મેં એ ટ્રેન ભાગે એટલે ગાંડી. આપણે મુંબઈમાં ફાસ્ટ લાઇન જે રીતે ભાગે, જે મુંબઈના ફ્રેન્ડ છે મને લોકોને ખબર હશે, ફાસ્ટ લાઇન જે રીતે ભાગે ને એ રીતે બધા સ્ટેશન ચપાડતી જાય ભાઈ. ફૂલ આમ ઉડતી જાય છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ઇઝ ગુડ, બટ દેન એક દિવસ લાઇનમાં કે કંઈ વાંધો આવી ગયો તો યુ નીડ ટુ સફર ભાઈ. એક દિવસ તમારો જાય. અને ભાઈ મોટી બિલ્ડિંગો હોય એવી છે આઉટ ઓફ પેરિસ. એકચ્યુઅલી
એકચ્યુઅલી પેરિસ ઇઝ ધ શું કહેવાય એનો એક નામ હતો એ મને નથી ખબર, બટ એની આજુબાજુમાં જે એરિયા છે ને સબર્બ કહેવાય. લાઈક ઇફ યુ ટોક અબાઉટ ટોરન્ટો, બરાબર, ટોરન્ટોની આજુબાજુમાં મિસિસાગા છે, બ્રેમ્પટન છે, ઇટીબીકો છે, એવા ઘણા બધા સબર્બ છે. સો ધ થિંગ ઇઝ કે અહીંયા અત્યારે હું જે જાઉં છું ને ટ્રેન્ચી કરીને છે જે સબર્બ છે, તો ત્યાં અત્યારે મને લાગે તો છે કે ઠીકઠાક ને બધું છે, કારણ કે દેર લોટ્સ ઓફ બિગ બિલ્ડિંગ્સ અને એવરીથિંગ. તો ખૂબ સારો રેસિડેન્સ એરિયા મને મળી જાય ભાઈ રહેવા માટેનો, તો હું ફટાફટ પાકું કરું ને ચેન્જ કરું, કારણ કે નાઈસ છે, ફૂટબોલનું ગ્રાઉન્ડ છે સરસ મજાનું, બહુ મસ્ત છે ભાઈ. અને ધ વેધર ઇઝ સો અનપ્લીઝન્ટ ભાઈ, નો મજા આવે. કોક દી તમે બહાર જાઓ ને અચાનક વરસાદ આવવા માંડે, મૂળ આખો ઓલો થઈ જાય. મને તો એ ન ગમે ભાઈ વરસાદ ભાઈ. લાઈક રેની ના વે કે શું કહે ભીંજાવાના મૂડમાં હોય ને તો મજા આવે ભાઈ. કંઈ કામ કરવા જવું હોય ને વરસાદ આવે ને ખરાબ કરે દિવસ, દેટ્સ નોટ ગુડ નોટ એટ ઓલ. એટલે એવું બધું છે અહીંયા. તમને લોકોને જો વ્યૂ દેખાડું. ભાઈ પોફાટ થઈ ગયું. હું મેટ્રોમાંથી બહાર નીકળ્યો ને ફોન કર્યો ઓલા ભાઈને કે કઈ રીતે ક્યાં જવાનું છે. તો એ ભાઈ કીધું કે આજ સવારે 2 ઇન્ડિયન છોકરી બીજી આવી હતી રૂમ જોવા. એ રૂમ જોઈ લીધો ને, કેશમાં પૈસા આપી દીધા અને રૂમ બુકે થઈ ગયા ભાઈ. એવું બધું છે અહીંયા. જેમ એ લોકોને કોક ને કંઈક દેખાય ને એટલે બુક થવા માંડે. રેન્ટના શું રહેવાના બહુ લોચા છે અહીંયા, એટલે કાંઈ વાંધો નહીં. હવે શું કરીએ, બીજા લોકો સાથે વાત કરીએ છીએ તો જોઈએ જે રીતે ઘર મળે એ રીતે આપણે એકોમોડેશનની વ્યવસ્થા કરશું. હવે છે 2-3 લિંક છે, એક સ્મિતભાઈ કરીને છે જેને તમે પેલા વ્લોગમાં જોયેલા છે, અને 2-3 લિંક આપી છે ચેક કરવા માટે. તો એ લિંક્સ એકવાર ચેક કરી જોશું શું છે શું નહીં એમાં, એવું બધું. તો ઘર ગોતવાના તો હજી મને થયું કે ભાઈ આ ઘર જોઈ લઈશ ને. ફોટોમાં બહુ મસ્ત હતું ભાઈ, નાનકડું એવું ને ઘણી બધી 2-3 કબાટ હતા અલગ અલગ, કે જે મારો સામાન રહી જાય. મારું બ્લેઝર છે તો બ્લેઝરને હેંગ કરવા માટેના હેંગર ને એટલું બધું જ હતું એમાં. સો પણ કાંઈ વાંધો નહીં, એ ઘર તો હાથમાંથી વયું ગયું, શું કહેવાય ભાઈ. બટ કાંઈ વાંધો નહીં, આમે બહુ બહાર હતું. આપણે કંઈક સિટીની અંદર સારું એવું ગોતું. બાકી તો શું કરાય, આપણાથી કંઈ થાય એમ નથી હોય અહીંયા. જેમ ઘર દેખાય ને એમ લઈ જ લેવાનું. એક વીકની અંદર ગમે એવું સારામાં સારું ઓલું હોય ને એ બુક આઉટ થઈ જાય ભાઈ. હેલો ગાઈસ, આપણે ગાર્ડન મોડ આવી ગયા છે ભાઈ. એટલું મોટું ટ્રેન સ્ટેશન છે ને, ત્યાં લેવીનો શોરૂમ છે, નાફનો શોરૂમ છે, મિનિસો છે, સ્ટારબક્સ છે ભાઈ. લાઈક લિટરલી આ લોકો રેલવે સ્ટેશનને એરપોર્ટથી વધારે દરજ્જો આપ્યો છે. મેં પેરિસના ગમે એ ચોકમાં જેટલો પબ્લિકને જોઈ ને એટલી પબ્લિક તો મેં ખાલી અહીંયા જોઈ છે. લાઈક એક મેટ્રો સ્ટેશનમાં ભાઈ, લિટરલી ખબર નહીં, મને લાગે આખું યુરોપનું સૌથી મોટું મેટ્રો સ્ટેશન હોય ને એના જેવું મને ફીલ થાય ભાઈ. આ લાઈક 3 માળ છે રેલવે સ્ટેશનમાં, 3 માળ છે ફોર રિયલ બ્રો. મેં કોઈ નથી જોયું એટલે મને નવી વસ્તુ લાગે છે કે રેલવે સ્ટેશનમાં 3 અલગ અલગ શું કહેવાય ફ્લોર છે. ઓ ભાઈ મગજ ફરી ગયો. અહીંયા તો 4 આરઈઆર છે, આરઈઆર એ, આરઈઆર ઈ, આરઈઆર ડી ને આરઈઆર જે. ઓ ભાઈ, ને હું જોયું કે એટલા જે સુધીના આરઈઆર આપ્યા તો કેટલા આલ્ફાબેટના આરઈઆર આ લોકોએ બનાવ્યા છે. આરઈઆર એટલે કે સબર્બ ટુ સબર્બના. લાઈક આપણે કેમ ગોંડલથી મેટ્રોડા હોય કે વોટ એવર, તો એની જેવું છે ભાઈ અહીંયા તો. લાઈક નવી વસ્તુ જાણવા મળી આપણને, અને ભાઈ બહુ અલગ જ છે ભાઈ અહીંનું બધી વસ્તુ. ગાર્ડન એટલે ઉતરો છું કારણ કે અહીંયા મને એવું લોકોએ કીધું છે કે ગુજરાતી ખાવાનું ને તમને લોકોને પરોઠા ને થેપલા હોય ને એ ફ્રોઝન કરેલા તમને આ એરિયામાં મળી જશે. તો મારે હવે એ ગોતવાના છે. મારા મોબાઈલમાં 10% બેટરી છે પણ પાવર બેંક છે મારી પાસે, એટલે મોબાઈલ ચાર્જ કરશું ને પછી આપણે આ બધું લેવા કરવાને જાશું. ને મને ફૂલ નીંદર આવી ને હું થાકી ગયો હતો એટલે મેં સ્ટારબક્સ લીધું કે જરાક મને કેફીન હોય તો શું નીંદર ન આવે. બાકી તો ભાઈ નેક્સ્ટ લેવલનું આખું આમ જો, લાઈક નેક્સ્ટ લેવલ આખું. અને આ એક બાજુ પાછળ છે ને દેટ ઇઝ સમ કાઇન્ડ ઓફ સ્ટેચ્યુ કે જે રિવીલ થશે ઇન સૂન ટાઈમ એવું મને લાગે છે. સો નેક્સ્ટ લેવલ વસ્તુ થાય છે ભાઈ. નેક્સ્ટ લેવલ રેલવે સ્ટેશનમાં નેક્સ્ટ લેવલ વસ્તુ છે.
ગાઈઝ આખું શું કહેવાય ફર્સ્ટ ને આઈ મીન આ જો ટોપ ફ્લોર છે આ નીચે હજી બીજા 2 ફ્લોર છે. લાઈક કેન યુ ગાઈઝ સી કે અહીંયા 17 થી લઈ ઓન ઓલ ધ બેક સુધી ભાઈ લાઈક 18 ગેટ છે ટ્રેનના ખાલી. એટલે આપણે એરપોર્ટે નથી હોતા ને ઇટ ઇઝ સો હ્યુમંગસ ભાઈ વાત જા દો. મારે જવાનું તો 10 દિવસ આઈનું ખાલી સમજતા થાય કે કયા રસ્તે કઈ ટ્રેન આવે ભાઈ. ગાંઘા વાંઘા થઈ જાય ભાઈ આપણે એટલા મોટા જગ્યામાં તો નો કેપ. ભાઈ ફાઇનલી કંઈક ઇન્ડિયન ખાવાનું મેળવું છે. મારા ફેસ ઉપરથી ખુશી છે ને ભાઈ. રાજમા ચાવલ ને રોટી છે. ચાવલ જ ન થાય ને રોટી રોટલા જેવી એકદમ જાડી ને કડક ને છે. એટલે માના હાથની રોટલી તો ભાઈ કોઈ દી બનવાની જ નથી બરોબર. એટલે પણ જેવું છે એવું આપણે હલાવીએ છીએ. મન ખબર નહીં તીખું લાગે છે. મેં એટલા ટાઈમથી એટલું મસાલાવાળું નથી ખાયું ને અત્યારે મસાલાવાળું ખાઉં છું એટલે તીખું લાગે છે કે શું. પણ મન જરાક તીખું લાગે છે. બાકી તો ચાલશે શું કહીએ આપણે. બટ બાકી તો આમ ભાઈ મનને સંતોષ થયો ભાઈ આ ખાઈને. એટલે મજા આવી ગઈ ભાઈ. ભાઈ ગુજરાતીઓ ન કહેવાય પણ લાઈક આમ ઇન્ડિયન ખાણું ખાના છે ને ભાઈ પેટને સંતોષ થયો. એને 3 એટલી પાડી જેવી રોટલી આપી હતી એમાંથી મેં તો એક જ ખાધી. બાકીની 2 શું કહેવાય પાર્સલ કરાવી લીધી છે ને શાકે પાર્સલ કરાવી લીધું છે. એટલે એ હૈલા કરશે આપણને 7 યુરોમાં ભાઈ. અને હજી 2 રોટલી વધી છે ને શાકે વધ્યું છે કે જે હું 2 દિવસથી હલાવી શકું ભાઈ. રોજ દિવસે એકવાર આમ બરોબર જમું ને તો થઈ જાય મારે. એ તો ભાઈ મને એમ લાગે કે હું આ કોફી છે ને 6.5ની આવી બરોબર. એ ખાવાનું એવું 7 યુરોનું. એટલે હવે મને વસ્તુનો શું કહેવાય અંદાજો થાય છે કે હવામાં ન નાખીને ભાવે એ વસ્તુ હોય ને એમાં પૈસા નખાય ભાઈ. પણ નહીં કારણ કે જો આજે મેં આનો પીધી હોત ને તો હવે હું હજી આના સિવાયનું એક આખી પ્લેટ અફોર્ડ કરી શકત. એક બીજું શાક ને બીજી તો અલગથી રોટલી ભાઈ. એટલે ભૂલું કરીએ આપણે પણ આવી જ ભૂલમાંથી આપણે શીખવાનું છે ભાઈ. આપણે બીજી વાર શું કહેવાય આવી કંઈ ભૂલ ન કરીએ. તો મજા તો આવી. હવે આપણે ઘર ભેગા થાય છે કારણ કે મેં અહીંયા ઇન્ડિયન શું કહેવાય રેસ્ટોરન્ટ ગોતવાનું ટ્રાય કર્યું કે ગાર્દુનો ઓમ વયું ગયું. મને શું જ કે હું ઊંધી બાજુ કેમ જાઉં છું. હા સો કંઈ ઇન્ડિયન ઓલી કેશન કરી તો મને ન મળ્યા બધા અહીંયા. પછી ચાલો એ વસ્તુ ઘરે જઈને પાછી રેકોર્ડ કરીને કહીશ. અત્યારે ઓપનમાં ન કહેવાય. તો થિંગ ઇઝ કે મને હજી ઇન્ડિયન ઓલું ન મળ્યું શું કહેવાય કેશ એન્ડ કેરી કે જ્યાંથી હું ફ્રોઝન પરોઠા કે રોટલી કેવું કંઈ લઈ શકું. બટ નેવર માઇન્ડ આપણે આવશું બીજી વાર કે જ્યારે શું કહેવાય આપણે અફોર્ડ કરી શકતા હોઈએ. તો એવું બધું છે અત્યારે તો ભાઈ. આજનો દિવસ સારો એવો ગયો છે આપણો. ને મને અત્યારે નીંદર આવે છે. હા હજી સાંજના 6 વાગ્યા છે અહીંયા ને મને નીંદર આવે છે અહીંયા. એટલે ખબર નહીં મારો સ્લીપ શેડ્યુલમાં કેમ આમથી આમ ઉલટફલટ થઈ ગયું છે. આઈ ટેક કેર કે આપણે બરોબર રાતે સૂઈ જાય. કારણ કે આજે બહુ હાલચાલ ને કરી તો હું થાકી તો ગયો છું. બેડમાં પડ્યો ભેગો હોઈ જઈશ. પણ હજી મારે પ્રોફેસર સ્નેપનું હોમવર્ક કરવાનું છે. કાલેનો લેક્ચર છે સવારે 8:30 વાગ્યામાં. એટલે યુ નો વી વિલ થિંક કે શું કરીએ કેમ કરીએ ને એવરીથિંગ એલ્સ. બાકી આઈ કીપ યુ ગાઈઝ અપડેટેડ. શું કહો ગાઈઝ આપણે આપણું પેલું અસાઇનમેન્ટ સબમિટ થઈ ગયું છે. નૂનોનું યુનિવર્સિટીનું ફર્સ્ટ અસાઇનમેન્ટ હતું. બહુ સારી રીતે આપણે કમ્પ્લીટ કર્યું છે. મેં કેલ્ક્યુલેટ કર્યા છે માર્ક્સ. આઈ ગેસ આઈલ ગેટ 90. આઈ નો મેં કેલ્ક્યુલેટ બહુ હાયર એક્સપેક્ટેશનથી કર્યું છે. નૂનો મૂડમાં હશે તો ભાઈ સારા માર્ક્સ દેશે. બાકી તો એને જેવા દેવા હશે એવા દેશે. બટ લીસ્ટ આઈ કેન ગેટ 80 અને મેક્સ આઈ કેન ગેટ અરાઉન્ડ 90 સમવેર. બાકી તો ફિલિંગ પ્રિટી ગુડ કે એક અસાઇનમેન્ટ આપણો કમ્પ્લીટ થયો છે. અને હવે આપણે ઓલા પ્રોફેસર સ્નેપનું હોમવર્ક કરવા બેસશું. એને ચેપ્ટર 2ના ક્વેશ્ચન્સ જે હતા કાલે એનો લેક્ચર રહી છે સવારના 8:30 વાગ્યામાં. તો એ કરવાનું છે. ને બાકી તો ખાવાનું તો બધી મારી પાસે છે. મને ભૂખ નથી લાગી પણ જો નીંદર આવવા માંડી એટલે ફિઝિકલ વર્ક કરું ને તો મને મસ્તી નહીં. જો અત્યારમાં 9 વાગ્યા છે ને મસ્ત નીંદર આવે. હું મે બી 10-11 વાગે ગોઠાઈ જઈશ. એટલે આવું બધું છે. ફિલિંગ પ્રિટી ગુડ. આમ મેન્ટલી કંઈક આમ શાંતિ મળી કે ઘર નહીં તો કાંઈ નહીં પણ હોમવર્ક તો પૂરું થઈ ગયું આપણું. એક અસાઇનમેન્ટ તો થયું. એટલે દેટ ફિલિંગ ઓફ અચીવિંગ સમથિંગ દેટ ઇટ. બાકી તો કાંઈ છે નહીં કહેવા માટે.
So yeah, good night, bye bye, take care, see you later, peace out.